વાર્ષિક અમરનાથ યાત્રાનો આધ્યાત્મિક અને ધાર્મિક ઉત્સાહ સાથે સત્તાવાર શુભારંભ કરવામાં આવ્યો છે। શ્રદ્ધાળુઓ માટે આતુરતાનો અંત લાવીને લાખો ભક્તોની આસ્થાના પ્રતીક સમાન બાબા બર્ફાનીની આ યાત્રા ફરી એકવાર શરૂ થઈ છે। દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો બાબાના દર્શન કરવા માટે ઉત્સુક છે અને સમગ્ર વાતાવરણ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું છે। આ વર્ષે અમરનાથ યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે, જે શ્રદ્ધાળુઓને બાબા બર્ફાનીના આશીર્વાદ લેવા માટે પૂરતો સમય પૂરો પાડે છે। લાંબા સમયગાળા સુધી ચાલનારી આ યાત્રાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓ અને રહેવા માટેની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવામાં આવી છે, જેથી ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે। યાત્રાના વિધિવત પ્રારંભના ભાગરૂપે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ પવિત્ર ગુફા ખાતે પ્રથમ પૂજા અર્ચના કરી હતી। મનોજ સિન્હાએ પરંપરાગત વિધિ વિધાન સાથે બાબા બર્ફાનીની પૂજા કરી હતી, જેની સાથે જ યાત્રાનો અધિકૃત રીતે આરંભ થયો હોવાનું માનવામાં આવે છે। મિત્રો, તમે બાબા બર્ફાનીના દર્શન કરવા જવાના છો કે નહીં? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।